નમસ્કાર. ચાલો આજે વાત કરીએ વિજ્ઞાન શિક્ષણ વિશે. શું વિજ્ઞાન એટલે ખાલી તથ્યો અને સૂત્રો ઘોખી નાખવા? ના, બિલકુલ નહીં. એનાથી ઘણું વધારે છે. ખરેખર તો આ એક વિચારવાની રીત વિકસાવવાની વાત છે. એક એવી દૃષ્ટિ કેળવવાની જે આપણી આસપાસની દુનિયાને જોવાનો નજરિયો જ બદલી નાખે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ બધું છે શું. તો એક સવાલ પૂછું, આપણે શાળાઓમાં વિજ્ઞાન શીખવીએ જ છીએ, શા માટે? શું બસ એટલા માટે કે પરીક્ષામાં સારા માર્ક્સ આવે અને પાસ થઈ જવાય? કે પછી એની પાછળ કોઈ મોટો હેતુ છે? આ એક સવાલ જ, સાચું કહું છું તો આપણી આજની ચર્ચાનો પાયો છે. જુઓ, વિજ્ઞાન શીખવવાનો જે સાચો હેતુ છે ને, એ કોઈ ક્લાસરૂમની 4 દિવાલોમાં બંધાયેલો નથી. એનાથી ઘણો મોટો છે. આ વાત ખાલી ચોપડીનું જ્ઞાન આપવા પૂરતી નથી, જરાય નહીં. વાત છે એક એવી માનસિકતા બનાવવાની જે આખી જિંદગી કામ લાગે. એટલે આખો ખેલ છે વૈજ્ઞાનિક માનસિકતા કેળવવાનો. હવે આ વૈજ્ઞાનિક માનસિકતા એટલે શું? એટલે કે જિજ્ઞાસુ બનવો, સવાલો પૂછવા, દરેક વસ્તુ પાછળનો તર્ક સમજવાની કોશિશ કરવી. અને હા, ભૂલો કરીને પ્રયોગો કરીને શીખવું. અને આ એવી વસ્તુ છે જે ખાલી સ્કૂલમાં જ નહીં પણ જીવનમાં દરેક જગ્યાએ દરેક પગલે કામ આવે છે. પણ સવાલ એ છે કે આવી માનસિકતા વિકસાવાય કેવી રીતે? એમનેમ તો ન થાય, બરાબર? એના માટે એક આખી બ્લુપ્રિન્ટ છે, એક આખું માળખું. અને આ જ બ્લુપ્રિન્ટને આપણે કહીએ છીએ વિજ્ઞાન શિક્ષણ પદ્ધતિ અથવા સાયન્સ પેડાગોજી. ચાલો જરા ખોલીને જોઈએ આ બ્લુપ્રિન્ટને. તો સાવ સાદી ભાષામાં કહીએ તો વિજ્ઞાન શિક્ષણ પદ્ધતિ એટલે શું? એક એવી રીત છે જેનાથી વિજ્ઞાનના જે અઘરા ખ્યાલો, સિદ્ધાંતો અને તથ્યો છે એને એકદમ સરળ અને પ્રેક્ટિકલ રીતે શીખવી શકાય. અહીંયા ફોકસ ખાલી માહિતી ઠાંસી દેવાનું નથી. અસલી હેતુ તો જિજ્ઞાસા જગાવવાનો, તર્ક કરતા શીખવવાનો અને કરીને શીખવાનો દૃષ્ટિકોણ વિકસાવવાનો છે. તો આ પદ્ધતિથી આપણે શું મેળવવા માંગીએ છીએ? કયા લક્ષ્યો છે આપણા? પહેલું, વિષયની ગોખણપટ્ટી નહીં પણ ઊંડી સમજ. બીજું, તર્કબદ્ધ રીતે વિચારવાની ક્ષમતા. ત્રીજું, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ. અને એની સાથે સાથે એક વૈજ્ઞાનિક વલણ પણ કેળવવું છે, જેમ કે જિજ્ઞાસા, પ્રામાણિકતા અને ઓબ્જેક્ટિવિટી. અને આ બધું કઈ રીતે? પ્રયોગો દ્વારા, પ્રેક્ટિકલ નોલેજથી. એક વાત સમજવા જેવી છે. વિજ્ઞાનનું શિક્ષણ ખાલી વિજ્ઞાન નથી શીખવતું, એ જીવનના અમુક ખૂબ જ જરૂરી મૂલ્યો પણ શીખવે છે. જેમ કે તાર્કિક રીતે વિચારવું, કોઈપણ વસ્તુનું પદ્ધતિસર અવલોકન કરવાની શિસ્ત, કોઈપણ પ્રોબ્લેમનો ઉકેલ લાવવાની ક્ષમતા અને હા, ગ્રુપમાં સાથે મળીને કામ કરવું, ટીમવર્ક. પણ આ બધામાં સૌથી મહત્વનું શું છે ખબર છે? એ છે વૈજ્ઞાનિક પ્રામાણિકતા અને નૈતિકતા. આ પાયો મજબૂત હોવો જ જોઈએ. સારું, આ બધી વાતો તો બહુ સરસ છે, પણ આ બ્લુપ્રિન્ટને ક્લાસરૂમમાં લાગુ કઈ રીતે કરવી? એને વાસ્તવિકતામાં કેવી રીતે ઉતારવી? વેલ, એના માટે શિક્ષકો પાસે અમુક ખાસ સાધનો હોય છે, જેને આપણે કહી શકીએ શિક્ષકની ટૂલકિટ. ચાલો જોઈએ કે આ ટૂલકિટમાં કયા કયા ઓજારો છે. આ ટૂલકિટમાં ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ છે. જેમ કે એક છે એક્સપેરિમેન્ટલ મેથડ, જેમાં સ્ટુડન્ટ્સ જાતે જ પ્રયોગો કરે છે. પછી આવે ડેમોન્સ્ટ્રેશન મેથડ, જેમાં ટીચર કંઈક કરીને બતાવે છે. પ્રોજેક્ટ મેથડ પણ છે, જેમાં કોઈ એક ટોપિક પર ઊંડું સંશોધન કરવાનું હોય. અને એ સિવાય ઇન્ડક્ટિવ, ડિડક્ટિવ અને સિન્થેટિક જેવી તાર્કિક વિચારસરણી પર આધારિત પદ્ધતિઓ પણ છે. આમાંથી 2 પદ્ધતિઓ, આગમન અને નિગમન એટલે કે ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ, ખૂબ જ રસપ્રદ છે. એને જરા સમજીએ. આગમન એટલે ઉદાહરણથી નિયમ તરફ જવું. જાણે કે તમે ઘણા બધા સફેદ હંસ જોયા અને પછી તમે એવા નિષ્કર્ષ પર આવ્યા કે બધા હંસ સફેદ હોય છે. તમે નાના નાના પુરાવા પરથી એક મોટો નિયમ બનાવ્યો. હવે નિગમન આનાથી બરાબર ઊંધું છે. એમાં નિયમથી ઉદાહરણ તરફ જવાય છે. જેમ કે નિયમ છે બધા માણસોને શ્વાસ લેવો પડે છે. તો એના પરથી આપણે કહી શકીએ કે રામ એક માણસ છે, માટે તેને શ્વાસ લેવો પડે છે. આ બંને રીતો વૈજ્ઞાનિક વિચારસરણીનો આધાર છે. અને તમે જોશો ને તો આ બધી પદ્ધતિઓ પાછળ એક કોમન પ્રોસેસ કામ કરે છે. અને આ એ જ પ્રોસેસ છે જે દુનિયાભરના વૈજ્ઞાનિકો વાપરે છે. એના સ્ટેપ્સ શું છે? સૌથી પહેલાં આવે નિરીક્ષણ, એટલે કે ઓબ્ઝર્વેશન. પછી આવે પ્રયોગ, એક્સપેરિમેન્ટ. પ્રયોગ કરતી વખતે ચોક્કસ માપન કરવું પડે. પછી જે પણ ડેટા મળ્યો એને નોંધીને એનું વિશ્લેષણ કરવાનું. અને છેલ્લે આ બધાના આધારે એક તાર્કિક નિષ્કર્ષ પર પહોંચવાનું. બસ આ જ તો છે વિજ્ઞાન. ઓકે,
તો આપણે શીખવવાની પદ્ધતિઓ જોઈ લીધી, પણ આપણે કેમનું જાણીશું કે સ્ટુડન્ટ્સ કંઈક શીખી રહ્યા છે કે નહીં? એમની પ્રગતિ કેવી રીતે માપવી? બસ અહીંયા વાત આવે છે મૂલ્યાંકનની, એટલે કે અસેસમેન્ટની. અને જુઓ, મૂલ્યાંકન એટલે ખાલી વર્ષના અંતે લેવાતી પરીક્ષા જ નહીં, એના ઘણા પ્રકાર છે. એક છે ફોર્મેટિવ, જે સતત ચાલતું રહે, નાની નાની ક્વિઝ, ક્લાસવર્ક વગેરે. પછી આવે સમેટિવ, જે સત્રના અંતે મોટી પરીક્ષા કે ફાઇનલ પ્રોજેક્ટના રૂપમાં હોય. પછી સૌથી અગત્યનું પ્રેક્ટિકલ અસેસમેન્ટ, લેબમાં કરેલા કામના આધારે. અને હવે તો સેલ્ફ અને પિયર અસેસમેન્ટ પણ આવે છે, જેમાં સ્ટુડન્ટ્સ પોતે પોતાનું અને પોતાના મિત્રોનું મૂલ્યાંકન કરે છે. આનાથી એમને જવાબદારીનો પણ અહેસાસ થાય છે. તો આ બધી ચર્ચાનો સાર શું નીકળ્યો? જ્યારે આપણે આખી બ્લૂપ્રિન્ટ અને આ શિક્ષકની ટૂલ કિટને બરાબર ભેગી કરીએ ને, ત્યારે જે પરિણામ મળે છે ને, એ પરીક્ષાના માર્ક્સ કરતાં ક્યાંય મોટું હોય છે. આપણે ખાલી વિદ્યાર્થીઓ નથી બનાવતા, આપણે વિચારકોનું નિર્માણ કરીએ છીએ. અને સાચું કહું ને, તો આ જ વિજ્ઞાન શિક્ષણનું હાર્દ છે. આ કોઈ તથ્યોની લેવડ-દેવડ નથી. આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણે એવા લોકો તૈયાર કરીએ છીએ જે શિસ્તબદ્ધ હોય, જે ટીમમાં કામ કરી શકે, જે નૈતિક હોય અને જે દુનિયાની કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકે, જે ભવિષ્ય માટે તૈયાર હોય. તો અંતમાં એક સવાલ સાથે તમને છોડી જાઉં છું. જરા વિચારજો, આ બધી પદ્ધતિઓ અપનાવીને શું આપણે માત્ર એવા વિદ્યાર્થીઓ બનાવી રહ્યા છીએ જેમના મગજમાં ઘણી બધી માહિતી ભરેલી છે, કે પછી આપણે ભવિષ્યના સંશોધકો, ભવિષ્યના ઇનોવેટર્સ બનાવી રહ્યા છીએ, એવા લોકો જે આવતીકાલની દુનિયાનું ઘડતર કરશે? આનો જવાબ કદાચ આપણને શિક્ષણના સાચા અર્થ તરફ લઈ જશે.